આજે બી નિફ્ટી ત્યાંના ત્યાં ક્લોઝિંગ છે ભાઈ, બરોબર. ઓલમોસ્ટ તમને બતાવું, જસ્ટ ઓપન થાવ તો 5 થી 6 દિવસનું કન્સોલિડેશન છે. માર્કેટ એક જ રેન્જમાં ક્લોઝિંગ કરે છે. 25,400, અહીંયા 25,400, 400, 6-7 દિવસ માર્કેટ એક જ રેન્જમાં છે. એટલે માની લો ને કે એક અઠવાડિયું માર્કેટ એક જ રેન્જમાં વિતાવ્યું છે. ને કાલે નિફ્ટીની એક્સપાયરી છે. બાકી આપણું પ્રીમિયમ તો ઓલામાં જ છે, 31 જુલાઈની એન્ટ્રી છે. એટલે કાંઈ ટેન્શન છે નહીં વધારે ડીકે થવાનું, બરાબર. બાકી આપણું ટાર્ગેટ હજુ બી છે, અને આપણું ટાર્ગેટ 25,800 અને એની પછી મેક્સિમમ 26,300. આ બે તો ટાર્ગેટ આપણો છે જ, બરાબર. ને ઓલા પ્રીમિયમની તમને વાત કહી દઉં, બતાવી જ દઉં. આપણું પ્રીમિયમ હજુ એના યાદ છે ભાઈ, 360 રૂપિયા. આજે થોડુંક ડીકે થયું, પણ આનો ટાર્ગેટ બહુ મોટો જ છે આપણો, બરાબર. 600 રૂપિયાની આજુબાજુ. અહીંયા આપણે એક્ઝિટ કરીશું, 500 પહેલાં એક્ઝિટ થશે, બાકીનું 600 રૂપિયાની આજુબાજુ. હજુ બી ડીપ મળે તો મોકો છે ભાઈ, બરાબર. 350ની આજુબાજુ મોકો છે ભાઈનો. એ રહી વાત બીજી કે કાલે TCSનું રિઝલ્ટ છે. એ રિઝલ્ટમાં ખાસ ફોકસ રાખજો કાલના માટે, બરાબર. કાલે 10 તારીખ TCSનું રિઝલ્ટ છે, એના સ્ટોકમાં ધ્યાન રાખજો. ને રહી વાત ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલની વાત કરીએ થોડુંક, તો એમાં તમને સમજાવી દઉં કે હજુ બી સંભવિત છે કે ઇન્ડિયા અને યુએસનું ટ્રેડ ડીલમાં 10% ટેરિફ લાગે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર. તો જે ઇમ્પોર્ટ કરતા હોય, જે કંપનીઓનું બહારના દેશોમાં જતું હોય, કે જે કંઈ બી હોય એમની પ્રોડક્ટ, બરાબર, તેના ઉપર થોડુંક ઇમ્પોર્ટ ટેક્સ વધે તો કંપનીના રિઝલ્ટ પર ઇફેક્ટ પડે. અને લોંગ ટર્મમાં તમે જોવા જાઓ તો કંપની તો થોડુંક નુકસાન થાય, બરાબર. તે આની બી કહું ખાસ ધ્યાન રાખજો. કાલે TCSનું રિઝલ્ટ છે, IT સ્ટોક છે, અને આપણી વાત છે પ્રીમિયમની ઉપર, તો આ પ્રીમિયમનું 500 રૂપિયા ભાવ રહેશે. આ એક્સપાયરી જવા દો, જો કાલે મૂવ હોય તો બરાબર, બાકી આપણે નેક્સ્ટ એક્સપાયરીમાં જોઈશું. નેક્સ્ટ એક્સપાયરી તમને બતાવી દઉં ક્યારે છે. 17 જુલાઈની નેક્સ્ટ એક્સપાયરી છે. એના પહેલાં આપણો ટાર્ગેટ આવી જવો જોઈએ. ઓવરઓલ જુલાઈ મંથની એન્ડિંગમાં 26,000નો ટાર્ગેટ માની લો ને, એટલો આવવો જોઈએ. બાકી બીજા વિડીયોમાં મળીએ. કંઈ અપડેટ હશે તો ટેલિગ્રામમાં આવશે, એ બાયોમાં લિંક છે, એ તમે જોઈન કરી લેજો, બરાબર. ને બાકી સવારે જોઈ જશે. કંઈ અપડેટ હશે તો ટેલિગ્રામમાં આવશે, બરાબર.